Hello, first year BCom semester 1 last lecture for the share capital chapter video number 14 14 નંબરનો આ વિડિયો છે ફ્રેન્ડ્સ. હવે આને પૂરું કરીએ છીએ. ઓકે, શોર્ટ सम्स કરાવીશ નહીં તો લગભગ સ્ટુડન્ટને નહીં આવડે એવો આ મેથડનો એક સમ છે. એકચ્યુઅલી બે सम्स મારે બતાવવાના છે સિમિલર પેટર્ન, તો તમારા માઇન્ડમાં વસ્તુ ઉતરી જાય ને વારંવાર ઘણી વાર પૂછાયા છે આ सम्स. ઓકે, તો એકચ્યુઅલી મેં આખો સમ બોર્ડ ઉપર લખી નાખ્યો છે. તમારી એક્સરસાઇઝનો સમ નંબર 33 છે, યશ લિમિટેડ, અને એ સમની અંદર જ તમને આ અકાઉન્ટ આપેલું છે. કયો અકાઉન્ટ? શેર ફોરફીચર એકાઉન્ટ આપેલું છે. જપ્તી ખાતું તમને આપેલું છે સમમાં, જેમાં ઉધાર બાજુ ડેબિટ સાઇડ ટુ શેર કેપિટલ શેર મૂડી ખાતે, કેપિટલ રિઝર્વ મૂડી અનામત ખાતે, જમા બાજુ શેર કેપિટલ મૂડી ખાતે, અને બાકી આગળ લઈ ગયા છે આપણે ગુજરાતીમાં આખરનું બાકી. આ રીતે સમ છે. નીચે ફેસ વેલ્યુ એક શેરની મૂળ કિંમત 100 રૂપિયા અને અનપેડ કેટલા એને 100 માંથી જે પણ વ્યક્તિ છે શેર હોલ્ડર, ઓકે, એને 35 રૂપિયા નથી ચૂકવ્યા એટલે એના શેર્સ કર્યા ફોરફીચર. કેટલા એ શોધવાનું છે. તો એન્ટ્રી મે લખી છે જપ્તી, પણ કેટલા શેર એ ખબર નથી. રીઇશ્યુ કરવાના છે કેટલા ખબર નથી. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ સમ છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ સમ છે અને ફેન્ટાસ્ટિક સમ છે. થોડું ધ્યાન રાખજો. પેલા સમને સમજવું પડે. તો આ અકાઉન્ટ જપ્તી ખાતું અને બે ફિગર આપ્યા છે કે ભાઈ એક શેરની મૂળ કિંમત 100 રૂપિયા છે. હવે જે પણ ભાઈ છે શેર હોલ્ડર છે એને 35 નથી આપ્યા, એનો ઇનડાયરેક્ટલી મતલબ ઈ પણ થાય ને. શું થાય? એને 65 પે કરેલા છે. ઈ વ્યક્તિ 65 ચૂકવ્યા, એ 35 રૂપિયા નથી ચૂકવ્યા. એટલે આપણે માની લઈએ કે આખરી હપ્તો જે કોલ મની હોય ઈ એને નથી કરી. ઈ બધું ઠીક, પણ તમે સમ સ્ટાર્ટ ન કરી શકો. અને આમ તો ત્રણ જ કરવાની છે: જપ્તી, રીઇશ્યુ, ફોરફીચર, રીઇશ્યુ એન્ડ કેપિટલ રિઝર્વ. જપ્તી ફરીથી બહાર પાડ્યા અને મૂડી અનામત. એન્ટ્રી ત્રણ જ શોર્ટ સમ. 7 માર્ક્સમાં પૂછાણો છે યુનિવર્સિટી પેપરમાં. ઓકે, હવે ફેન્ટાસ્ટિક સમ છે. શરૂઆત જોજો. જપ્તી ખાતું. અચ્છા, તમે 11th સ્ટાન્ડર્ડમાં શીખી આયા છો આની જર્નલ. આમ બોલે ને ઇંગ્લિશમાં પેલા બોલના. શેર ફોરફીચર એકાઉન્ટ ડેબિટ ટુ શેર કેપિટલ. જપ્તી ખાતે ઉધાર શેર મૂડી ખાતે જમા 3250. આમાં જુઓ તો એવું ક્યાં થયું છે? એવું ક્યાં થયું છે જે ફોરફીચર ડેબિટ અને શેર કેપિટલ ક્રેડિટ? જપ્તી ઉધાર અને મૂડી જમા. જપ્તી ઉધાર હા છે, જો જપ્તી ઉધાર અને જમા બાજુ મૂડી, એટલે તમને અહીંયાનો ફિગર મળી ગયો 3250. જપ્તી ખાતો જપ્તી છે ને, લખાશે રકમ જમા બધી અકાઉન્ટ જપ્તીની સામે જ લખાશે. ફોરફીચર ની સામે જોઈ લો. શેર કેપિટલ, ફોરફીચર એકાઉન્ટ ડેબિટ, ઉધાર, શેર કેપિટલ ક્રેડિટ. હા છે, અહીંયાનો ફિગર મળી ગયો. ઇન્ટરેસ્ટિંગ. આની જર્નલ બનાવો તો શેર ફોરફીચર એકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ. જપ્તી ખાતે ઉધાર, મૂડી અનામત ખાતે. આ છેલ્લી એન્ટ્રી મળી ગઈ. અચ્છા, ઉધાર જેટલા છે એટલા શું થશે? જમા, કારણ કે એક જ ફિગર. અહીંયા આપણે ન કરી શકીએ કારણ કે અહીંયા ફિગર થી મિસિંગ છે. ટૂંકમાં અહીંયા 3250, અહીંયા પણ 3250 જશે. સરસ, કાઈ તો મળ્યું. ચલો, આખર બાકીની કોઈ જર્નલ આમ અંગત ન હોય. આને બનાવી શકો છો. આરામથી વિચારો. જપ્તી ખાતે જમા, ક્રેડિટ, ફોરફીચર, તો ડેબિટ આપે તો એન્ટ્રી શું બને? ઇંગ્લિશમાં બોલું. શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ, શેર ફોરફીચર ક્રેડિટ, શેર મૂડી ખાતે ઉધાર, જપ્તી ખાતે જમા. યસ છે, મૂડી ઉધાર, કેપિટલ ડેબિટ, જપ્તી જમા. જપ્તીની સામે શરૂઆત એકવાર ફરીથી. ફોરફીચર ડેબિટ અને કેપિટલ ક્રેડિટ ક્યાં છે? જપ્તી ઉધાર અને મૂડી જમા. આવી આ એન્ટ્રી. તો જપ્તીની સામે 3250. ફોરફીચર ડેબિટ, કેપિટલ રિઝર્વ ક્રેડિટ, જપ્તી ઉધાર, અનામત જમા છે 3250. આની એન્ટ્રી જપ્તીમાં જમા પણ ઉધાર મૂડી ખાતે. ટૂંકમાં કેપિટલ ડેબિટ ટુ ફોરફીચર, મૂડી ખાતે ઉધાર, જપ્તી ખાતે જમા. એવી એન્ટ્રી પહેલીમાં જ છે. જપ્તીની સામે 19 એટલે આ બધા ફિગર ફોરફીચર ની સામે જ લખાય, કારણ કે એકાઉન્ટ કયું છે? શેર ફોરફીચર એકાઉન્ટ છે, જપ્તીનું ખાતું છે. રાઈટ. ચાલો, તો હોપ આટલું તમને ક્લિયર. હવે તમારા પ્રોબ્લેમ હજી સોલ્વ નથી થયા. હવે પહેલી એન્ટ્રી ની વિચારો, મગજ શાંત રાખીને. અહીંયા તમે જપ્તીમાં જમા, ફોરફીચર ક્રેડિટ શું કરો? જે રૂપિયા શેર હોલ્ડરે ભર્યા હોય, રાઈટ, જે રૂપિયા શેર હોલ્ડરે ભર્યા છે એ આપણે શું કરી? જપ્તી ખાતે જમા. એગ્રી મારી વાત બધા સહેમત?
તો અગર કે 19500 ક્રેડિટ છે કે ભાઈ મેં આટલા પૈસા ભર્યા ઈ અમે ફોરફીટ કર્યા, તો એક શેર ઉપર ઈ ભાઈએ 65 ભર્યા છે, તો ટોટલ પે થયા 19500 જે આપણે ફોરફીટ કર્યા અને એક શેર ઉપર પે થયા છે 65, તો 19500 બાય 65 તમે કરો ફ્રેન્ડ્સ, તમને 300 શેર્સ ફોરફીટ કરવાના છે, જપ્ત કરવાના છે. ઈઝી. ટોટલ એને ભર્યા છે 19500, એક શેર ઉપર 65, તો આપણે ઈ શેર હોલ્ડરના 300 શેર્સ ફોરફીટ કર્યા. હવે તમારી પેન્ડિંગ એન્ટ્રી થઈ ગઈ 300 into 100 કાંઈ મૂળની 100 રૂપિયા ડિફરન્સ કાઢી લઈએ, ત્યાં પેમ પણ કરી લો કેટલા નથી ભર્યા 35, તો 300 into તમે 35 કરશો ત્યાં તો તમે ડિફરન્સ કાઢશો. ઓકે, તમારો આન્સર આવશે 10005. તમારે પેગી જર્નલ એ પૂરી નંબર ઓફ શેર પડી ગયા, આપણો બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. હજી લાસ્ટ એક પ્રોબ્લેમ છે, રીઇશ્યુ કેટલા 300 માંથી કેટલા રીઇશ્યુ કરે, તો એની ગણતરી પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એક્ચ્યુઅલી કેટલા શેર રીઇશ્યુ કરે એ નહીં મળે, કેટલા શેર આપણે પોતાની પાસે રાખી લીધા, બધા રીઇશ્યુ નથી કર્યા. કારણ અનુસાર તમે કેમ ખબર આ બેલેન્સ નંબર ન કરે. હવે હું લખું છું કેપિટલ રિઝર્વ માં આટલા લઈ જશું અને બાકી બેલેન્સ કેરી આગળ લઈ ગયા, તો મતલબ હજી કંઈક શેર આપણી પાસે પડ્યા છે. આપણી પાસે કેટલા શેર પડ્યા છે તો સમજો તમે બેલેન્સ કેરી ડાઉન આગળ બાકી કેટલી લઈ ગયા, તો કે 13000 જપ્તીના 13000 તમે આગળ લઈ ગયા, યા તો સાદી ભાષામાં 13000 ફોર ફીચરની અમાઉન્ટ તમે પોતા પાસે રાખી. 13000 છે એ ફોર ફીચરની અમાઉન્ટ છે, જપ્તીની રકમ જે શેર હોલ્ડરે પૈસા ભર્યા છે. અચ્છા, વળી ઈ જ વાત, એક શેર ઉપર કેટલા ભરવામાં આવ્યા છે 65. અગર હું 13000 પોતા પાસે રાખું છું જે શેર હોલ્ડરે પે કર્યા છે અને એક શેર ઉપર 65 પે થયા છે, તો મતલબ કે 13000 ડિવાઇડેડ બાય 65, હું પોતા પાસે 200 શેર રાખું છું. 200 shares retained by company, 200 શેર કંપનીએ રાખેલી છે. એનો મતલબ તમે ફોરફીટ કેટલા કર્યા હતા 300, એમાંથી 200 મારી પાસે જ પડ્યા છે, મારી મતલબ કંપની, તો એનો મતલબ કે 100 શેર રીઇશ્યુ થઈ ગયા, 100 શેર્સ રીઇશ્યુ કરવામાં આવ્યા. હવે આમાં હજી નહીં મળે પણ અહીંયા નિયમો ક્લિયર થઈ ગઈ ને, 100 શેર્સ અને ફેસ વેલ્યુ 100 એટલે 10000 રૂપિયા ત્યાં આવે, ફેસ વેલ્યુ ફિક્સ થાય 100 શેર્સ ઇન્ટુ ફેસ વેલ્યુ 100, તો હવે ડિફરન્સ કાઢી લો અહીંયા 650 એટલે આપણે 62.5 માં રીઇશ્યુ કર્યા હશે. ઓકે, અહીંયા નિયમો પડી 100 શેર રીઇશ્યુ થયા છે કારણ કે 200 શેર રાખ્યા છે, એનો મતલબ કે 100 શેર રીઇશ્યુ. એગ્રી? બસ ધેટ્સ ઇટ. 7 to 8 માર્ક્સમાં પૂછવાનો જ છે સમ. ઓકે, તો શાંતિથી સમજીને આમાં શું છે તમને મગજ શાંત રાખીને સમજવાનું છે. હજી એક કરાવું છું સમ, તો પહેલા વિડિયો પોઝ કરીને પ્લીઝ આ સમ આરામથી કરી લો. ઓકે ફ્રેન્ડ્સ, સિમિલર સેકન્ડ સમ લઉં છું 36b એક્સરસાઇઝમાં. સમ આખો બોર્ડ ઉપર દેવી તમે ટેક્સ્ટ બુક ઉપર નહીં કરો તો પણ ચાલશે, તો આખો સમ બોર્ડ ઉપર છે. ઓકે, નીચે ડેટા 100 નો એક છે, એને નથી ભર્યા 20 રૂપિયા અનપેડ, તો મતલબ એને પે કર્યા હશે 80. ચલો સિમિલર સમ સ્ટાર્ટ. હવે બધાને આવડી ગયું. આની જનરલ શું બનાવશો? શેર ફોર ફીચર એકાઉન્ટ ડેબિટ ટુ શેર કેપિટલ, જપ્તી ખાતે ઉધાર મૂડી ખાતે જમા. એવું ક્યાં થયું છે જ્યાં ફોર ફીચર ડેબિટ છે અને કેપિટલ ક્રેડિટ આવ્યું છે. ડન. તો ફોર ફીચર ની સામે 24 કેપિટલ રિઝર્વ 40000 રૂપિયા મૂડી અનામત વાળી એન્ટ્રી આવી, તો ફોર ફીચર ની સામે 40, તો અહીંયા 40 તો અહીંયા 40 છે. હવે બધાને ડબલ ક્લિયર થશે. આની કોઈ અનનોન જર્નલ ન થાય, ક્લોઝિંગ બેલેન્સ. આની ફોર ફીચર ક્રેડિટ કેપિટલ ડેબિટ મૂડી ખાતે ઉધાર જપ્તી જમા, મૂડી ખાતે ઉધાર આવ્યું છે જપ્તી જમા, તો જપ્તીની સામે ફોર ફીચર ની સામે 80. ડોન્ટ ફોરગેટ આ 80000 ની સામે નથી, આ અકાઉન્ટ ફોર ફીચર નો છે, બધી રકમ ફોર ફીચર ની સામે લાગે છે. ઓકે, હવે ત્યાંથી સ્ટાર્ટ કરું છું. શેર હોલ્ડરે 80000 મને પે કરેલા છે, કારણ કે તમે ફોરફીટ કર્યાનો મતલબ જપ્ત કર્યાનો મતલબ જપ્તી ખાતે જવાનો મતલબ
તમે 80000 પે કર્યા છે, તમે એક શેર ઉપર 80 રૂપીસ પે કર્યા છે, 80 રૂપીસ એક શેર ઉપર, ટોટલ 80000. તો ફ્રેન્ડ્સ આપણે 100 શેર પ્રોફિટ કરવાના છે, જપ્તી 1000 શેર ની કરવાની છે. ચાલો તો 100 1000 into 100 1 lakh, અહીંયા 80, અહીંયા થાય 20000. હવે કેટલા શેર રીઇશ્યુ થયા ક્યારે ખબર નહીં પડે, પણ આપણે કેટલા શેર રીઇશ્યુ નથી કર્યા, પોતા પાસે રાખ્યા મળી છે. આટલા પૈસા મેં મારી પાસે રાખ્યા, ક્લોઝિંગ બેલેન્સ હું કોઈને નહીં આપું, વાપર્યા નથી, મતલબ હજી મારી પાસે પડ્યા છે કેટલા 16000, રાઈટ. તો ફોર ફીચરમાં 16000 હું પોતા પાસે રાખીશ. ફોર ફીચર જપ્તી મતલબ શેર હોલ્ડરે 16000 પે કરેલા છે, મારી પાસે પડ્યા છે. એક શેર ઉપર 80 રૂપિયા ને પે કરેલા હશે, તો મતલબ આમ થાય 200 શેર્સ આપણે પોતા પાસે રાખ્યા છે, રિટેઇન રાખી મૂકેલ 200 શેર રાખેલ છે. 1000 માંથી 200 ને રાખ્યા, તો એનો મતલબ 800 shares reissue થયા. તો 800 shares reissue થયા. તો આ અમાઉન્ટ નહીં જ મળે, કારણ કે કેટલામાં બહાર પડે નથી કીધું, પણ કેપિટલ અમાઉન્ટ મળી જાય ને 800 shares, અને હંમેશા કેપિટલ ની સામે કોની કિંમત, ફેસ વેલ્યુ 100 રૂપિયા પ્રમાણે. અહીંયા 80000, અહીંયા ખબર છે 24, તો ફ્રેન્ડ્સ અહીંયા 56000 હશે. તો મતલબ તમે એક શેર 70 રૂપિયામાં ફરીથી બહાર પાડી છે. ઓકે, 56000 ના ભાગ્યા 800 શેર રીઇશ્યુ થયા છે. થઈ ગયું આપણું કમ્પ્લીટ, રાઈટ. તો ચેપ્ટરની આ એક મેથડ બાકી હતી જે મને કરાવવાની જ હતી, વન ઓફ ધી મેઇન મેથડ યુ કેન સે, અને પેપરની અંદર તમે જુઓ પૂછેલું જ છે. હોમવર્કમાં તમારા બે સમ કોપી ડુપ્લિકેટ સમ, સેમ ટુ સેમ સમ. આપણે આ વિડિયોમાં 4 સમ કમ્પ્લીટ કર્યા, બે મેં ને બે તમે. તમારો હોમવર્કમાં જોતા જ ખબર પડી જશે આ અકાઉન્ટ આપેલું હશે, એક્સરસાઇઝ 21 અને 22C. એક લિસ્ટિંગ ગ્રુપમાં મોકલી દેશું કે આપણે કેટલા સમ કર્યા અને કરાવ્યા ટોટલ. તમે જોઈ લેજો નંબર ઓફ સમ્સ, લોટ્સ ઓફ કર્યા. ઓકે, તો આ વિડિયો સાથે આ તમારું ચેપ્ટર મેઇન પૂરું થયું. વિડિયો પોઝ કરી આખો સમ પહેલા ક્લિયર કરી લો. તો આ લેક્ચર સાથે આપણો સિલેબસ ઓલમોસ્ટ હાફ પતી ગયું ગણાશે, કારણ કે યુનિટ 1 માં પણ મેઇન ચેપ્ટર પતી ગયું, યુનિટ 2 માં પણ મેઇન ચેપ્ટર પતી ગયું. હજી આમાં નાના એક બે ચેપ્ટર લઈશ, બે ત્રણ વિડિયોઝ થાય એવા, અને તરત જશું આપણે જનરલ એકાઉન્ટમાં. ત્યાં હવે હાફ સિલેબસ પૂરો કરશું, એક ચેપ્ટર લઈશ અને હાફ સિલેબસ કમ્પ્લીટ થશે. મળીએ નેક્સ્ટ વિડિયોમાં. ટિલ ધેન બાય બાય.